અમદાવાદના કોટ વિસ્તારની ગુસા પારેખની પોળ અને ઘાંચીની પોળમાં રહેણાંક મકાનોમાં ચાલી રહેલી દુકાનો અંગે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટનો આદેશ થતાં સ્થાનિક અને રાજનેતાના દબાણથી કોર્પોરેશને સીલિંગની કાર્યવાહી અટકાવી રાખી હતી। જોકે બાદમાં અધિકારીઓએ ગુસા પારેખની પોળમાં 146, ઘાંચીની પોળમાં 19 એમ કુલ 165 દુકાનો સીલ કરી છે। આ દરમિયાન આજે વેપારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા, જેને પોલીસે ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો। બીજી બાજુ આ મામલે માણેક ચોક સોના ચાંદી બજાર એસોસિએશનની આગામી રણનીતિની ચર્ચા કરવા બેઠક મળી હતી। દુકાનદારોનું કહેવું છે કે હાઈકોર્ટે દુકાનદારોને કિંમતી માલસામાન કાઢવાનો સમય આપવો જોઈએ, જેથી વેપારીઓને હાલાકીનો સામનો ન કરવો પડે। કોર્ટમાં મામલો ગયો છે એટલે નોટિસો આપી હતી, પછી સીલ મારવામાં આવેલું છે। એનો અમે કોર્ટમાં કેસ કરેલો છે। આજે મુદત હતી પણ એની મુદતમાં અમારો નંબર ના આવ્યો એટલે સોમવારની મુદત પડી છે। ક્યાંક આપની એક એસોસિએશનની બેઠક થઈ હતી, બેઠકને કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી? બેઠકની બેઠકમાં થઈ હતી મુદ્દા ચર્ચા, એક તો કોર્ટનો નિર્ણય ના આવ્યો એટલે અત્યારે કોઈ નિર્ણય અમે લઈ શકતા નથી। બંધ આવવું કોઈ ચાલુ રાખવું એ બધું એ કોર્ટનો સોમવારે ચુકાદો આવે પછી જ અમે બીજી મિટિંગ બોલાવી નિર્ણય લઈશું કોઈ બી। નામદાર કોર્ટ સમક્ષ અમારી આજે એવી ગણતરી હતી કે આજે નામદાર કોર્ટ અમને એવી પરવાનગી આપશે। આજે અમારી 24 કેરેટ કોમ્પ્લેક્સ કોમર્શિયલ છે, એની અંદર લાખો રૂપિયાનો માલ પડ્યો છે દરેક દુકાન દીઠ। એ દુકાનનું ખૂબ મોટું રિસ્ક રહેલું છે। અમારી એવી આશા હતી કે આજે કોર્ટ અમને કમસે કમ અમારો માલ સામાન કાઢવા માટેની તકેદારી આપશે, પણ એવું બન્યું નથી। આજે એનું જોખમ છે, ગમે ત્યાંથી ચોરી લૂંટ થઈ શકે છે। અંદરની લાઇટ વગેરે પણ બંધ છે, સિક્યુરિટી પણ બહાર છે, અંદર કોઈ છે નહીં।